માધવપુરના દરિયા કિનારે દિલ્હીથી ગુજરાત પ્રવાસે આવેલા એક પરિવારની ખુશીની પળો કરુણતામાં ફેરવાઈ ગઈ હતી, જેમાં દરિયાના ઉછળતા મોજામાં તણાઈ જતા એક મહિલાનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જ્યારે પત્નીને બચાવવા ગયેલ પતિની હાલત પણ ગંભીર બનતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દિલ્હીથી ગુજરાત પ્રવાસે આવેલા અંજલિબેન શર્મા અને તેમના પતિ હરિમોહન શર્મા સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન માધવપુર ખાતે આવ્યા હતા. ત્યારે બંને માધવપુરના બીચ પર ફરવા ગયા હતા અને દરિયા કિનારે પાણીમાં પગ બોળીને દરિયાના મનોહર દ્રશ્યોની મજા માણી રહ્યા હતા. આ દરમિયાન અચાનક દરિયામાં ઉછળેલા ભારે મોજાએ અંજલિબેનને પોતાના પ્રવાહમાં ખેંચી લીધા હતા. પત્નીને આંખ સામે દરિયાના ઊંડા પાણીમાં તણાતી જોઈ પતિ હરિમોહન શર્મા તેમને બચાવવા માટે તરત જ દરિયામાં કૂદી પડ્યા હતા. જોકે દરિયાના પાણીનો પ્રવાહ અને મોજાનો વેગ એટલો તીવ્ર હતો કે પત્નીને બચાવવા ગયેલા હરિમોહનભાઈ પણ પાણીમાં ફસાઈ ગયા હતા. આ ઘટનાને પગલે બીચ પર અફરાતફરી અને ચીસાચીસનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણ થતાં આસપાસમાં હાજર સ્થાનિક સાહસિક યુવકો અને અન્ય લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક યુવકોએ જીવના જોખમે દરિયામાં કૂદીને ભારે જહેમત બાદ બંનેને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. પરંતુ કમનસીબે પાણીમાં ગુંગળાઈ જવાના કારણે અંજલિબેન શર્માનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પતિ હરિમોહન શર્માની હાલત ગંભીર હોવાથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. માધવપુરના દરિયા કિનારે બનેલી આ કરુણ ઘટનાએ પ્રવાસીઓમાં શોકની લાગણી ફેલાવી છે. ત્યારે દરિયા કિનારે ફરવા જતા અને પાણીની મજા માણતા પ્રવાસીઓએ દરિયાના મોજા અને પાણીના પ્રવાહ અંગે ખાસ સાવચેતી રાખવી જરૂરી બની છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.